સાહેબ? મારું ઠાકોર વિક્રમજી જસંગી ઉર્ફે વિકુબા દરબાર તરીકે મને ઓળખે છે. વિકુબા, અત્યારે હાલ શું આવેદનપત્ર આપ્યું છે? ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરાવી, શું કીધું? ફરિયાદ દાખલ કરી છે મેં. શું રજૂઆત કરી છે? ફરિયાદ દાખલમાં મેં બધું લખીને આપ્યું છે, જે લેખિત આપ્યું છે, બરાબર. જે આ પીએસઓ સાહેબને આપી છે, પીઆઈ સાહેબ હાજર નથી, બરાબર. એમને પણ હું રજૂઆત કરીશ. પણ જ્યારે હું કાલે આ ઘટના બની ત્યારે સવારે મેં 10 વાગે આવ્યા હતા સિવિલ ખાતે વિસનગર. મારા વાઈફને કૂતરું કર્યું હતું, ત્યારે હું ઇન્જેક્શન લેવા માટે આવ્યો હતો. રૂમ નંબર 4માં મેં એમને ટેબલ પર સિક્કો કરાવી, રજીસ્ટર કરાવી. જ્યારે સ્ટાફ રૂમમાં ઇન્જેક્શન રૂમમાં ગયો ત્યારે મને ઓટીપી માગ્યો હતો મારી જોડે. ત્યારે મેં કીધું ઓટીપી શાનો ભાઈ? એટલે એમને એવું કીધું કે સિવિલનો ઓટીપી આવશે, ત્યાર પછી ઇન્જેક્શન મળશે. એટલે કોઈ પણ દર્દી હોય તો કોઈ પણ વ્યક્તિ હોય, દવા ખવડાવવા માટે આવેલા વ્યક્તિને તો શું હોય કે ભાઈ જલ્દી કામ થઈ જાય, ક્લિયર થઈ જાય તો આપણે દવા લઈને નીકળી જઈએ, બરાબર. પરંતુ ગામડામાં જે આવતા કાયદાના અજ્ઞાતમાં રહીને કોઈ લોકોને ઓટીપી લઈ લીધા છે, ઘણા બધા લીધેલા છે. આને પાછળ મેં જોયા હતા, એક જ લેતા હતા. પણ જ્યારે મને મારી જોડે નંબર લઈને ઓટીપી લીધો ત્યારે ભાજપનો સભ્ય બનાવ્યો અને મેં એને કીધું કે ભાઈ આ તો ભાજપના સભ્ય મને બનાવે. એટલે એમને કીધું કે હવે ભાજપના સભ્ય બને ઇન્જેક્શન મળશે. મેં કીધું સિવિલનો ઓટીપી કેમ નહીં? કે ભાજપના સભ્ય બનાવવાનો હાલ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ અનુસાર સભ્યો નોંધી. જ્યારે ભાજપના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની શોર્ટકટ હોય ત્યારે વિસનગર સિવિલની અંદર આ શોર્ટકટથી જ આ સભ્યો નોંધાતા હોય. તમે કોંગ્રેસી છે એવો આક્ષેપ ભાજપના પ્રમુખે કર્યો છે, શું કીધું? ત્યારે હું ગિરીશભાઈ રાજગોરને કહેવા માગું છું કે કોંગ્રેસમાં તો હું નથી, મારું કોઈ લેખિત પણ નથી, પણ મારી વિચારધારાથી હું કોઈ પણ પક્ષને સમર્થન આપી શકું છું. સારું કામ કરતા હોય તો હું એને પણ સમર્થન આપું. ભાજપ સારું કામ કરે તો ભાજપને પણ આપું, કોંગ્રેસ કહે તો કોંગ્રેસને આપું, આ પાર્ટી કહે તો એને પણ હું સમર્થન આપ્યું. સારું કામ જોઈએ, અમારે સારું પ્લે હોવું જોઈએ, સારા ધારાસભ્ય હોવા જોઈએ. પણ મારું કોઈ પણ જગ્યાએ કોંગ્રેસમાં આઈ કાર્ડ મળે તો મારે રોજગાર ગિરીશભાઈને કહેવું છે કે ભાઈ જો મારું કોઈ પણ આઈડી મળે કોંગ્રેસનું તો હું ભાજપમાં જોડાઈ જાઉં, ના મળે તો તમે મારા કોંગ્રેસમાં જોડાઈ જાઓ. મારી એમની નમ્ર વિનંતી છે. અત્યારે હાલ તમે શું માગણી કરી છે? મેં એ માગણી કરી છે જે કાલે બનાવ બન્યો છે તેને કાયદાને ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી થાય. નહીં થાય તો શું કરશો? નહીં થાય તો હું ગાંધી ચિંતા માર્ગે આંદોલન છીનવીશ, ચાલુ રાખીશ. હું રાજેશ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ. 13/5/2024ના રોજ જે 178 વિધાનસભાના એમએલએ અરવિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે. એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી. તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા, મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મને ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે. તે બદલ હું એને સખત શબ્દોમાં વખોડું છું અને હું મરતે દમ તક કોંગ્રેસમાં રહીશ, હું ખાતરી આપું છું. અત્યારે અમારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે અને તે અંતર્ગત અમારા ધરમપુર વિધાનસભામાં પણ અમે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છીએ. એ દરમિયાન અમારા ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એઓ ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો. તો મેં એમને આવકાર્યા, એમની સાથે ફોટા પાડ્યા, એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો. જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મરતે દમ તક કોંગ્રેસમાં રહે છે એવું જણાવે છે, પરંતુ અત્યારે કોંગ્રેસ વેરવિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે. એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમણે કોઈ ખુલાસો કર્યો છે, પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેરવિખેર હાલતમાં છે. એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. આજે સ્વાગત છે.
આજે જ્યારે ગુજરાતની અંદર એક તરફ પૂરનો માહોલ છે, અતિવૃષ્ટિનો માહોલ છે, વડોદરા, જામનગર, અમદાવાદ જેવા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોની ઘર વખરીને નુકસાન છે, મિડલ ક્લાસ મધ્યમ વર્ગની કાર એમના વાહનો જે છે એ આખે આખા પાણીમાં ડૂબી ગયા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ પણ નેતાઓ છે, પદાધિકારીઓ છે, હોદ્દેદારો છે તે લોકો વચ્ચે જઈ શકતા નથી અને લોકોએ તેમનો સ્વયંભૂ બહિષ્કાર કરેલો છે. જ્યાં જાય છે ત્યાં એમને બહાર કાઢવામાં આવે છે. નેતાઓ હોય, મંત્રીઓ હોય, મુખ્યમંત્રી સુધી પબ્લિકની વચ્ચે જતા અત્યારે જ્યારે ગભરાઈ રહ્યા હોય અને આ પરિસ્થિતિની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે અને આ સદસ્યતા અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અને કાર્યકર્તાઓને લોકોનો કડવો અનુભવ થઈ રહ્યો છે. પોતાનું ટાર્ગેટ પૂરું કરવાનું છે. ગુજરાતના બે નેતાઓને, ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય બે નેતાઓને, ઉત્તર પ્રદેશના નેતાઓને એવું બતાવવું છે કે અમારે ત્યાં સૌથી વધારે સદસ્ય બન્યા. આ એમની અંદરની લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, નેતાઓને આ મેમ્બરશિપ બનાવવાની અંદર અલગ અલગ પ્રકારના ફ્રોડ અને 420 કરવા માટે પ્રેરણા મળી રહી છે. એવું તો કેવું દબાણ છે કે એવું તો કેવું છે કે તમને લોકો જાકારો આપે છે એટલે તમે એક રોજગારીનું નવું મોડેલ લાવો છો કે ભાઈ 100 સભ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. ભાજપના સભ્યો બનાવો. ભાવનગરની અંદર આવું એક રોજગારીનું મોડેલ થયું. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના જોડે મોબાઈલ લઈને મંગાવવામાં આવે છે અને નાની નાની ઉંમરના વિદ્યાર્થીઓને પણ સદસ્ય બનાવવામાં આવે છે. સુરેન્દ્રનગરની અણિંદ્રાની અંદર આપણે આ વસ્તુ જોઈ. દર્દીઓ જે છે બચારા ઇન્જેક્શન લેવા જાય, એમને કહે છે કે તો જ ઇન્જેક્શન મળશે જો તમે ભાજપના સભ્ય બનો અને ઓટીપી લઈ લેવામાં આવે છે. ભૂતકાળની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું આવા પ્રકારનું સદસ્યતા અભિયાન ચાલ્યું હતું આની પહેલા વખતે, એ વખતે પાકિસ્તાનના નાગરિકને પણ ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હતા. આજે તમારી સમક્ષ હું એટલા માટે એક નવા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય કૌભાંડની અંદર ઉમેરો કરવા માટે હું અત્યારે એક લાઈવ સાક્ષી સાથે અહીંયા વાત કરી રહ્યો છું. મારી સાથે કોંગ્રેસ પક્ષના મીડિયા પેનલિસ્ટ છે એવા પ્રણવભાઈ સોની મારી જોડે છે, જે નવરંગપુરાના છે. એમનો આખો પરિવાર, એમની પત્ની કોંગ્રેસના એક કાર્યકર્તા છે. એમણે નવરંગપુરાની અંદર કોર્પોરેશનની ચૂંટણી પણ લડેલી છે. પ્રણવભાઈનો દીકરો NSUI ની અંદર સક્રિય પદાધિકારી છે, સ્પોક પર્સન છે NSUI. યશ સોની અને હર્ષ સોની અને આ આખું ફેમિલી સંપૂર્ણ કોંગ્રેસનું ફેમિલી છે. તેઓ પોતે સામાજિક કાર્યકર્તા હોવાથી ભાજપના કેટલાક લોકોના સંપર્કમાં પણ છે અને મિત્રતા હોવી પણ જોઈએ. હું પણ સંપર્કમાં છું. આવે વખતે તેઓ અમદાવાદ મ્યુનિસિપલિટી કોર્પોરેશનની હેલ્પલાઇનની અંદર 155-303 ની અંદર ફોન કરે છે અને કેટલીક વસ્તુઓ ત્યાં આજુબાજુના ઝાડ કપાવવાના હોય, ફોગિંગ કરાવવાનું હોય, એની ફરિયાદો કરતા હોય છે અને એ જ પ્રમાણે તેઓ ત્યાંના અધિકારીઓને પણ પોતાના ફોનથી ફરિયાદ કરતા હોય છે. અચાનક એમને ભારતીય જનતા પાર્ટીના તે વોર્ડના પદાધિકારીનો ફોન આવે છે. અત્યાર સુધી ભાજપ, ફરીથી એકવાર કહું છું, આજે પણ મારે ડિબેટમાં કેસી પટેલ હતા, એમણે એવું કીધું કે આ બધો કોંગ્રેસનો કારસો છે, અમારો કોઈ પણ કાર્યકર્તા નથી. ડોક્ટરના ત્યાં પણ અમારા કાર્યકર્તા નથી કે બીજી સ્કૂલમાં પણ અમારા કાર્યકર્તા નથી. તો આજે હું ભાજપને સાબિતી આપું છું, મારી જોડે રેકોર્ડિંગ છે, હું સાબિતી આપું છું કે અમારા પ્રણવભાઈ સોનીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ફોન આવ્યો અને એ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને નવરંગપુરાના પદાધિકારી છે દીપકભાઈ પુરોહિત. એમનો ફોન આવ્યો અને એમણે એવું કીધું કે ભાઈ ફટાફટ મને ઓટીપી આપ. આપણે ભાઈબંધીમાં કીધું કે ભાઈ શેના માટે? તો કે તને મારા ઉપર વિશ્વાસ નથી. અમને થયું કે ભાઈ કોઈ કામ કરાયું હશે કોર્પોરેશનનું, તો એના માટે ઓટીપી આપવાનો હશે.
એમણે સીધો ઓટીપી આપ્યો. જેવો ઓટીપી આપ્યો, સૌથી પહેલા એમણે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની ગયા એવો એમના ઉપર મેસેજ આવ્યો. એમને ખબર પડી આ તો મારી જોડે છેતરપિંડી થઈ છે, એટલે એમણે ફરીથી ફોન કર્યો અને ફરીથી ફોન કરીને ભાઈને કીધું કે ભાઈ તમે મને કેમ બનાવી દીધા? તો એ ભાઈનું કહેવું છે કે ભાઈ અત્યારે કોંગ્રેસના ચડતા પાણી છે એટલે તમે અમારા ત્યાં મેમ્બર બનતા નથી. પહેલા તો તમે મેમ્બર બનવા માટે તડપડતા હતા, તમે ભાજપમાં છો એમ કરતા હતા તમે, અને અત્યારે તમે બનતા નથી. આ કે ભાઈ જે હોય મને તમે આ મેમ્બરશિપમાંથી રિમૂવ કરો. રિમૂવ હજી સુધી કર્યા નથી. ઉલટાના એમની નફટાઈ તો જુઓ, પાછા એમ કે છે કે હવે તમને તો હું રિમૂવ કરું છું પણ તમારા પત્નીને બનાવી દઉં. ભારતીય જનતા પાર્ટીના લોકો આ રીતે સદસ્યતા અભિયાનના નામે સમગ્ર ગુજરાતના જે લોકો છે એમને આ રીતે છેતરી રહ્યા છે. મહેરબાની કરીને કોઈ ઓટીપી ના આપતા. જે પ્રમાણે ઓટીપી ના બેંકોમાં ફ્રોડ થાય છે, જે પ્રમાણે ઓટીપી ના સાયબર ફ્રોડ થાય છે, એ જ પ્રમાણે આ એક ઓટીપી નો નવો ફ્રોડ છે જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. હું તમને એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને આ ભાઈ પ્રણવભાઈ સોનીનું 1 મિનિટની ઓડિયો ક્લિપ સંભળાવું છું જે પહેલી હતી. તારામાં ઓટીપી આવશે. મને આપે બોલો, આપકો નંબર બોલો, બતા નંબર બોલ. 70161 70161 161 59 59 59 હા 59 ચાલો લેલો ઓટીપી આવશે. જો હા પણ જાણો છે ત્યાં યાર તને કહું, તને ભરોસો નથી મારી પર તો અરે પૂછું છું ત્યાંનો છે કે મારે ઘણા બધા ઓટીપી કોડ સોરી ઓટીપી ને કોડ આવશે. ચાલો ફોન કીધું છે હા 135 015 કોંગ્રેસમાંથી ભાજપનો સભ્ય બન્યો. ના ભાઈ બહાર બનવાનો નથી એટલે તો તને બનાવી ના ઢોલભાઈ બધા કોંગ્રેસમાં આવી તમે ભાજપમાં ઘૂસી ગયા. ના ભાઈ ના બધા કોંગ્રેસ વાળા તમે ભાજપમાં ઘૂસી ગયા છો. પહેલા તો કોંગ્રેસના ગયેલા લોકોનું પણ ત્યાં કેવું અપમાન કરી રહ્યા છે એ પણ તમે જુઓ છો અને આ પણ જુઓ છો. ફરીથી આ ભાઈ ફોન કરે છે એમને. કોઈને બી બનાવે પણ આને તાત્કાલિક કેન્સલ કર. આપણા પક્ષ નિવેદન અલગ છે કે આ તમારા જોડે હવે તમારે ચર્ચા પાડી છે એટલે ભાજપ નહીં આવું લાગતું. ના એવું નથી. હું ભાજપમાં આવી ગયો, હું આમ આવી ગયો, તેવું હવે તમારે ચર્ચા પાડી છે એટલે અમારા વેર પાછળ આવો છો ભાઈ. ના એવું નથી. આજે મને એવું કહ્યું, મેં કહ્યું બેબંધીમાં વિશ્વાસ ઉપર મને કહ્યું કે કોણ આવશે. સારું કેન્સલ કરી કેન્સલ કરી દે. મારે તકલીફ થાય તો યાર હારું મારું ભાભી બનાવવાના છે. ના ભાભી ક્યાંથી બને યાર? એ કોર્પોરેટર ઇલેક્શન લડેલા ઓલરેડી અત્યારે કેસ ચાલુ છે એમનો. હા ચાલો આને કેન્સલ કરી દે. હા કરી દો, કેન્સલ કરી દો. હા તમે જોઈ શકો છો કે ભાજપના કાર્યકર્તાઓને કેટલું બધું ટાર્ગેટ જે આપવામાં આવેલું છે ને, જે હકીકતમાં ગુજરાતની જનતા અત્યારે એમને સમર્થન નથી આપતી. એટલે આ રીતે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, પદાધિકારીઓ, ઇવન ધારાસભ્યો, મારી જોડે ધારાસભ્યોના પણ મેસેજો છે જે કોંગ્રેસમાં હતા. મારો નંબર સેવ છે તો બચારા મને મેસેજ મોકલે છે કે તમે બની જાઓ, તમે બની જાઓ, તમે બની જાઓ. આટલું બધું એમના ઉપર પ્રેશર છે અને આ પ્રેશરના કારણે કદાચ મને લાગે છે કે ગુજરાતની જનતા જે છે એ અમને સમર્થન નથી આપતી. આવા બધા કાવા દાવાઓ કરી રહ્યા છે. આ ભાઈ જે વિક્ટિમ છે એ તમને એમની આખી કહાની જે મેં વાત કરી છે એ જણાવશે. હકીકતમાં હેમાંગભાઈએ જે વાત કરી ને એ વાત બિલકુલ
સાચી છે, કારણ કે હું પોતે કોંગ્રેસ પક્ષનો પેનાલિસ્ટ છું, રેગ્યુલર ટીવી ડિબેટમાં બી જતો હોઉં છું. મારા વાઇફ છે 2021નું કોર્પોરેશનનું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન પણ લડેલા છે. અત્યારે પણ એમનો લીગલ કેસ ચાલુ છે. મારો સન છે હર્ષ સોની, એ એનઓસીઆઈનો સ્પોક પર્સન છે. એટલે અમારું આખું ફેમિલી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું છે. પણ મિત્રતા એટલે લગભગ 15-20 વર્ષ જૂની કુટુંબ જોડે ભણતા હોય, સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, એવી મિત્રતા હોય. એ મિત્રતાના કારણથી એમનો આવી રીતે મારી પર ફોન આવ્યો અને મને વાત કરી. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શેના માટે છે. એટલે એમને તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું હશે, તમને ખ્યાલ આવશે કે એમાં ચોખ્ખું કહે છે કે તમને મારી પર વિશ્વાસ નથી કહે છે. એટલે મને એમ કે ચલો ભાઈ મિત્ર છે એટલે હશે એમ. પણ આ રીતે ડાયરેક્ટ જ કોઈને તમે જાણ કર્યા વગર મારો ખાલી આ પ્રેસ કોન્ફરન્સ અમારો કરવાનો હેતુ એ જ હતો કે કોંગ્રેસ પક્ષના અમે તો પેનાલિસ્ટ છે અને કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા છે, આખું ફેમિલી જોડાયેલું છે. હવે આ જગ્યાએ સામાન્ય નાગરિકો જે લોકોને આ બાબતની કોઈ જાણકારી ના હોય, માહિતી ના હોય અને તમારી ઉપર નંબર આવશે, તમારી પર એક કોલ આવશે, મેસેજ આવશે, એમ કરીને મને તો ક્યાંક એવા પણ સમાચાર મળ્યા છે કે ભાઈ અત્યારે જે નવી યોજનાઓ ચાલુ થાય છે, નવી યોજનાઓ ચાલુ થવાની છે, એને ધ્યાનમાં રાખીને પણ તમારામાં ઓટીપી આવશે, તમારામાં મેસેજ આવશે, તમારું 70 વર્ષની ઉપરના જે પેલા નવું કાર્ડ સિનિયર સિટીઝનનું આપવાના જે આપણે વીમાનું એનો આવશે. એ રીતે કરી અને બધાને ગેરમાર્ગે દોરી અને જનતાને આવી જ રીતે સદસ્યતા મેમ્બરશિપ આપી રહ્યા છે. અમારો ખાલી આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જનતાને જાગૃત કરવાનો ધ્યેય એક જ હતો કે જનતા બી જાગૃત થાય કે આ રીતનું કોઈ અભિયાન ચાલતું હોય તો તમે પહેલા નિરીક્ષણ કરી લો, તમે પહેલા જોઈ લો, તપાસી લો, ચેક કરી લો તમારી રીતે. પછી તમને યોગ્ય લાગે તો તમે કોડ આપો કે મેસેજ આપો. બસ આ ખાલી મારો તાત્પર્ય હતો અમારો કે ભાઈ જનતા આડા રસ્તે જઈને આડા માર્ગે છેતરાય નહીં. કારણ કે આ લોકોને તો શું છે, ગમે તેમ કરીને જે ટાર્ગેટ આપેલો છે એ ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને તમે બધા મીડિયામાં છો એટલે તમે પોતે બી મીડિયામાં રોજ તમારી બાઇક ચલાવો છો, તમને બી ખ્યાલ છે કે નાના બાળકો, સ્કૂલના છોકરાઓ બધાને કેવી રીતે ફોન મોબાઈલ લઈને આવજો એ બધું કરીને એ કરે છે, એ તમને બધાને ખ્યાલ છે. આ ખાલી અમારો ઉદ્દેશ્ય તો જનતાને જાગૃત કરવાનો કે ભાઈ આ રીતની કોઈ એ ચાલતી હોય તો તમે ધ્યાન રાખી અને વિચારી નહીં કરજો. હું આ ઓડિયો અને પેલું ગ્રુપમાં નાખી દઉં, બરોબર? ઓડિયો અને એમના સદસ્યના પ્રણવ સોની, મારું નામ ઠાકોર વિક્રમજી જસંગી ઉર્ફે વિકુબા, દરબાર તરીકે મને ઓળખે છે બધા. વિકુબા, આજ કેમ આવેદન આપવાની ફરજ પડી? ગઈકાલે મારે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે મારી વાઈફને હું લઈને આવ્યો હતો ઇન્જેક્શન આપવા માટે. કૂતરું કરડ્યું હતું, તે માટે હું આવેલો. ત્યારે રજીસ્ટર કરાવીને ઇન્જેક્શન લેવા રૂમ નંબર 4 જે ઇન્જેક્શન રૂમ નંબર છે ત્યાં આગળ મને સ્ટાફે માણસે રોકી અને ઓટીપી માગ્યો. જ્યારે મેં ઓટીપીને એમને કહ્યું કે આ ઓટીપી શના માટે, એટલે એમને એવું કીધું કે સિવિલમાં ઇન્જેક્શન ઓટીપી આવશે, ઓટીપી આવે એટલે ઇન્જેક્શન મળે. મને છેતરીને મારી જોડે ઓટીપી લીધો હતો આ લોકોએ, બરાબર. જ્યારે મારા અંદર મેસેજ પડ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે તો ભારતીય જનતા પાર્ટીનો છે. પછી મેં કીધું આ તો ભાજપનો છે ભાઈ આ મેસેજ. ત્યારે એમને કીધું કે ભાજપનો ઓટીપી તમે સભ્ય બન્યા હોય તમને ઇન્જેક્શન મળશે. શું મારે એ કહેવું છે કે સિવિલનો સ્ટાફ છે, જે કર્મચારીઓ છે મેન, એમને કેવો ખ્યાલ નહીં હોય? શું આ આરોગ્ય મંત્રી સાથે શોર્ટગોટ કરી અને આ બધું આ જે સભ્ય બનાવવાનો આ શોર્ટગોટ તો જ થાય એવું મારું કહેવું છે. શું અત્યારે હાલ આવેદન આપ્યું છે? આવેદન આપ્યું છે કે ફરિયાદ આપી? મેં ફરિયાદ આપી છે અને જો લોકશાહીના હિત રીતે કાયદા કાનૂનને ધ્યાનમાં લઈ, લોકશાહીને ધ્યાનમાં લઈ અને આને જે પણ કાર્યવાહી થાય તે કરવી યોગ્ય છે. ફરિયાદ દાખલ કરવા નહીં થાય તો શું કરશે? નહીં થાય તો હું ગાંધી ચિંતા માર્ગે જ્યાં પણ જરૂર પડશે ત્યાં આંદોલન છીનવીશ. ભાજપના પ્રમુખે અત્યારે હાલ એવો આક્ષેપ કર્યો છે કે તમે કોંગ્રેસી છો અને જે તે સમયે તમે ટિકિટ આપીને એના તમે કામ કરી રહ્યા છો. કદાચ એમની માનસિકતા બહુ પ્લે થઈ ગઈ છે. માનસિકતા હવે શું છે કે પેલો હવામાં ફુગ્ગો ચડ્યો હોય ને એટલે ફૂટવાની તૈયારી છે. હું કોઈ રાજકીય પક્ષ સાથે મારું કોઈ લેબલ લાગેલું નથી, પણ હા ચોક્કસ હું કહી શકું છું કે મારી વિચારધારા એ મારી પર્સનલી વાત છે. સારો ઉમેદવાર, સારો પક્ષ હોય
તો એનું હું સમર્થન આપું છું. ભાજપ હોય કે કોંગ્રેસ, સારો ઉમેદવાર હોય, સારો પક્ષ વિચારધારા કરતો છે તો મારું સમર્થન છે. આજ સુધી કોઈના ચોપડ્યા પર કે કોઈ મારું લેબલ નથી, કોઈ કાર્ડ નથી કે હું કોઈ પક્ષનો હોદ્દેદાર હોય. અને એવું સાબિત કરી લાવે રાજગોર સાહેબ તો સાહેબ હું ભાજપમાં જોડાવા તૈયાર છું. પણ જો સાબિત ના કરી બતાવે તો સાહેબ એમને રાજગોર સાહેબને રાજીનામું મૂકીને કોંગ્રેસમાં જોડાવાની તૈયારી રાખે. હું શ્રી રમેશભાઈ કરશનભાઈ પટેલ, રહેવાસી ઓજર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વલસાડ જિલ્લાનો કોંગ્રેસ સેવા દળનો પ્રમુખ છું. અને ગઈકાલે એટલે 16/9/24ના રોજ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે. મેં કહ્યું કે નહીં. તો આપ ક્યાં બેઠા છો? તો કે ઓફિસમાં. એટલે અમે નજીકમાં જ હતા એટલે અમે એમની ઓફિસમાં ગયા. ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણીમાં રમેશભાઈ સ્વૈચ્છિક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે, જે તદ્દન ખોટો છે. મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે. તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢીશું. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છું અને રહીશ, જેની ખાતરી આપું.